માંડળ વિસ્તાર ઠાકોર સમાજનો 30મો સમૂહ લગ્ન મહોત્સવ કુણપુર ગુરુ મહારાજની જગ્યાએ યોજવામાં આવ્યો. માંડલ વિસ્તાર ઠાકોર સમાજનો 30મો સમૂહ લગ્નોત્સવ કુણપુર ગુરુ મહારાજની જગ્યાએ યોજવામાં આવ્યો હતો. 39 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરીઓને સોના ચાંદી અને ઘરવખરી સહિતનું કરિયાવર આપ્યું હતું. મહાનુભાવ સંતો ઉપસ્થિત રહ્યા હતા. માંડલ તાલુકાના કુણપુર ગામ નજીકની જયશંકપુરી મહારાજની જગ્યાએ આજ 1 મેના રોજ માંડલ વિસ્તાર ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવની અંદર 39 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનની શરૂઆત કરી હતી. તમામ દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગીનાઓ, ચાંદીની ભગવાનની પ્રતિમાઓ, તિજોરી, બેડ, પલંગ તેમજ ઘરવખરી સહિતની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. સમૂહ લગ્નની શરૂઆતમાં સવારે શુભ મુહૂર્તમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, વરપોખણી સહિતની લગ્નની વિધિઓ યોજવામાં આવી હતી. ત્યારબાદ 10:30 તમામ યુગલોને હસ્તમેળાપ, સપ્તપદીઓની વિધિઓ તથા અગ્નિની સાક્ષીએ યુગલોને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમાજના સંમેલનમાં મંચ ઉપર મુખ્ય ઉપસ્થિતિમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, માંડલ વિસ્તાર કેળવણી મંડળના પ્રમુખ અમરસિંહ ઠાકોર, બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ઠાકોર ભરતજી, તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ કારોબાર અધ્યક્ષ ડી.કે. ઠાકોર, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અભુજી દેવાજી ઠાકોર, માંડલ વિસ્તાર ઠાકોર સમાજના પ્રમુખ ઠાકોર રમુજી નાથજી, ઉપપ્રમુખ નવઘણજી અમૃતજી સહિત મંત્રીઓ અને સમિતિ તકરાર નિવારણ સમિતિના પ્રમુખ ઠાકોર કાળુજી ભગાજી રખિયાણા તથા સમિતિના તમામ સભ્યો, ભોજન સમારોહના મુખ્ય દાતા કુંવરજી ઠાકોર તેમજ ચાંદીની મૂર્તિના દાતા હરપાલસિંહ ઠાકોર પરિવાર, કંકોત્રીના દાતા રોહિજી ઠાકોર, સોના ચાંદીના દાતા કમલેશભાઈ ઠાકોર, માંડલ કોંગ્રેસ પ્રમુખ બાલાજી ઠાકોર, ભાજપના સંગઠન પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી દેવાજી ઠાકોર સહિતના સમાજ અગ્રણીઓ તથા સમારંભમાં મહંત પરમ પૂજ્ય ભરતરામ બાપુ કાચરોલ, ગાયક કલાકારો તન્વી ઠાકોર, વિપુલ સાવડા તેમજ મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, દાતાશ્રીઓ, વરકન્યા પક્ષના મહેમાનો અને તાલુકામાંથી ઠાકોર સમાજના યુવાનો, ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 30મા સમૂહ લગ્નના દાતાઓ અને મંચસ્થ મહાનુભાવોના સમાજ દ્વારા શાલ, બુકે અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ સમાજને આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે સમાજે હવે શિક્ષિત થવાની જરૂર છે. સમાજમાં નબળા લોકોની મદદ કરીએ, સમાજના ટ્રસ્ટ સંસ્થાઓના સહિયારા વિકાસમાં ભાગીદાર બનીએ, વ્યસનો ત્યજવા જોઈએ, બાળકોને સારા સિંચન અને સંસ્કાર આપીને આપણા સમાજના યુવાનોને સરકારી નોકરીઓ, વિશેષમાં રાષ્ટ્રની સેવા કરતા હોવા જોઈએ. આમ મહાનુભાવોએ પોતાના શબ્દોથી સમાજને સારો સંદેશ આપ્યો હતો. સમારોહની પૂર્ણાહુતિ બાદ ગાયક કલાકારો દ્વારા લોકગીતો, ગરબાઓ તેમજ સમાજ ગીતો ઉપર રમઝટ બોલાવાઈ હતી અને યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. આમ સમૂહ લગ્નોત્સવના અંતે ભોજન સમારંભ અને બપોરે તમામ કન્યાઓને વિદાય આપવામાં આવી હતી. માંડલ વિસ્તારમાં ઠાકોર સમાજનો 30મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. અહેવાલ બાય મા ન્યૂઝ, ગજર માંડલ, અમદાવાદ.